ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આજે પણ અડધાથી વધુ વસ્તી કૃષિ અથવા સંલગ્ન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે। ત્યારે તમે વિચારતા હશો કે આખરે 23મી ડિસેમ્બર શું ખાસ છે કે આ દિવસે કિસાન દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ છે કે 23મી ડિસેમ્બર દેશના 5મા વડાપ્રધાન એટલે કે ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને પીઠ ખેડૂતની જન્મ જયંતિ છે। તેમનું નામ નેતા ચૌધરી ચરણસિંહ। તેમને જગતના તાતના હિતમાં અને ખેતી માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે, જેમાં તેઓને આ દિવસે યાદ કરવામાં આવે છે। ચૌધરી ચરણસિંહ કહેતા હતા કે ખેડૂતોની હાલત બદલાશે તો જ દેશનો વિકાસ થશે અને તેઓ દેશમાં કામ કરતા રહ્યા। ચૌધરી ચરણસિંહ, જેઓ થોડા મહિનાઓ માટે દેશના વડાપ્રધાન હતા, તેમણે ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેઓ દેશના સૌથી પ્રખ્યાત ખેડૂત નેતાઓમાંના એક તરીકે ઓળખાય છે। 2001માં ભારત સરકારે એટલે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં કરેલા તેમના કાર્યો માટે 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું। ત્યારથી દર વર્ષે આ દિવસે આપણી થાળીમાં ભોજન આપનારા ખેડૂતો પ્રત્યે આભાર વ્યક્ત કરવા આ દિવસ ઉજવાય છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। અહીંની મોટી વસ્તી તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે। દરેક થાળીમાં ખોરાક પહોંચાડવા માટે ખેડૂતોને ન જાણે કેટલાક પડકારોમાંથી પસાર થવું પડે છે। આર્થિક, સામાજિક, માનસિક અને શારીરિક ચિંતા વચ્ચે પણ ખેડૂતો અથાગ મહેનતથી આપણી થાળીમાં ભોજન પહોંચાડે છે। જોકે આપણે ખેડૂતોને દરરોજ, દરેક કલાક, દરેક ક્ષણે આભાર માનવો જોઈએ। તેમના યોગદાનને કારણે જ દરેક દેશવાસીને ખોરાક પૂરો પડે છે।